હેલો મિત્રો, તો વેરી ગુડ મોર્નિંગ યાર. બીજી શું કહેવાય, સપ્ટેમ્બર, ઓગસ્ટ ને સપ્ટેમ્બર આવે ને, આ સપ્ટેમ્બરના મોર્નિંગ ને હવા જેવો ટાઈમ. અને મારું નામ છે અજય ને આપણે નીકળી જશે યાર ગાંધીગીરની અંદર ખાડું લઈને. વાહ, સરસ મજાના મનમોહક દ્રશ્યો. અને લાગે છે કે આજ વરો છે. છત્રી બત્રી હવે ખંભે નાખી દીધી પાછી. બે દી નહોતા લઈ ગયા, 2 દી ન આવ્યો. લાગે છે કે આવશે, કેમ કે યાર તો અત્યારમાં આમ નીકળવા જોઈએ સુરત દાદા, પણ ત્યાં સેટે સુધી આના દેખાશે નહીં. મેં કીધું છત્રી બત્રી લઈ લેવાય ને, ગરમી પણ થાય છે સવારમાં જ તે, એટલે આવવાનો જ છે. એ રીતે ધોઈ જ નાખવાનો છે. તો મેં કીધું બ્લોગની શુભ શરૂઆત કરી દઈએ. ખાડો ને પાડાડોળ ને બધું આવે છે યાર. માથા આપણે અહીંયા આડા ઊભી જશે. માથા ભાઈ એલા આ તો ધડકી બેન લાગે. ધડકી બેન સવારમાં તમે હું કામ આબરું કાઢો? હે, જાહેર જનતાને ખબર પડી જાય કે અહીંયા હું યાર કદકામ કરી જાય સવારમાં. એ બાજુ નહીં જવાનું આપણે યાર. મીઠું હાલવાનું બ્લોગ ચાલુ કરીએ એટલે પરાણે વહી જાય. શું તું વહી જા, બાકી હતી તેમ કે બજ્જું કરી જાઓ. આબરું કાઢો અમારી સવારમાં. તમે આકલા કરી તો નો રે તારે જાવ ને. હા તોય વહી જા. હા વહી જા. આપણે તમે તમારે પાણીમાં જ બેહવા આવી વહી જાઓ બધા. શાબાશ. મોટિયો તો હજી વાહે છે. હું મોટિયાને લેવા જાવ છો? ઉભા રહ્યો. પણ એ તડકો તો જો ગજબનો તડકો થાય છે. એટલે તડકો હું છો, ગરમી જોરદાર. સુરત દાદા દેખાડો કે ટાઈમ છે તો બહુ ઊંચા. હું હા અહીંયા છે સુરત દાદા. અને ખાડું ભાઈ એમ લાવ્યા છે પરાણે અત્યારમાં ધરવી દીધા ઘડીકમાં. 7 વાગ્યાની સફર ચાલુ થાય, અત્યારે 9 વાગ્યા. 2 કલાક ખાલી હાલવાનું હોય, 0.5 કિલોમીટર. 2 કલાક કરે પૂરું જ થઈ ગયું. બચારીઓનો લડકી લેવા બધા સીન દ્રશ્યો માહોલ. ચાલો તમે જે મિત્રો ચેનલ પર નવા હોય વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો પૂરા સુધી ફૂલ ક્વોલિટીમાં જોજો. છેલ્લે સુધી ફૂલ ક્વોલિટીમાં. હા, અત્યારે મળે જીભ જલાવા યાર. શબ્દો બોલવાના હોય, કંઈક ને બોલાય કંઈક જાય ભાઈ. એનર્જી એકદમ ડાઉન થઈ જાય. કંઈ વાંધો નહીં, તો બધું ધીમે ધીમે સેટ થઈ જાય પાછું. વરસાદ પહેલાંની જે શાંતિ હોય ને, એ શાંતિનો અનુભવ થાય છે. આ નિહક લે એવું લાગે. બધું વેતું તો છે એક કોરને પાછું આવશે એની કરવામાં આવે. વાત જ રહેવાય જો. હાલો એ રૂ ખાડું. ગળકી બેન પણ વૈયાવાની આ બધું વૈયાવાની તૈયારીમાં છે ને, એટલે હાલી નથી થકતું. ઘેરે 5-7 તો ઘેરે છે. કંઈક વૈયાણું છે ને, કંઈક વૈયાવાનું છે ને, કંઈક લૂલું છે ને, લોચા છે બધા લોચા. કાંઈ વાંધો નહીં, લોચા સાથે તો આપણે કામકાજ કરવાનું છે. વાહ સરસ લ્યો. વાહર ઉડે કંઈક મજા આવે. વાહ મારો વાલો બોલ્યો મોરલો. સરસ લ્યો. એટલા મિત્રો યાર વાગી ગયા છે 11:15 જેવું ટાણું છું છે. અમારે આ ભાઈ હતા આવ્યા છે. ભાઈ હતા, શું હાલે છે? મજામાં? મજા. તબિયત પાણી કેવા? તબિયત પાણી ખરેખર હું અમાઈ રહ્યા છો? હા, સોમવતી અમાઈ રહ્યા છે. પિતૃને મોક્ષ આપવાનો હોય. પિતૃને મોક્ષ આપવાના આપણે પાકું. પાણી ખાવાનું હોય, પાણી પાઈ નાખવાના. ભાઈ હતા ને ટાણું થઈ ગયું છે સાનું યાર. આ કીરા ટીટિયા ભેગા ને આકડી મારી દેહવાળી ને કરી નાખી સા. તમે જોવો ભાઈ આખા યાર. અમારે ફોન લઈ આવ્યા છે બધા. કોમેન્ટમાં લખી નાખજો કોંગ્રેચ્યુલેશન. આમ તો જો કેવો ફોન લાવ્યા, સેટાથી તપકાય. આઈફોન આઈટીએલ કે આઈપીએલ જે કંઈક છે ખરું. લાવ્યા ખરા ભાઈ હતા અમારે. બધા લખી નાખજો ભાઈ હતા ને કોંગ્રેચ્યુલેશન. આગળ જો સા કરે ભાઈ હતા અમારે કઈ ઘટે નહીં એવું. જાય બબલાની કોથળાઈ ને બધું મારે સા કાસ્ટી કરાવે લાગવી દો ભાઈ હતા. જાય વાહ હાય ને ગટ્ટી ને બેસી ગયો. વાહ ડોનભાઈ ક્યાં વ્યા ગયા? ડોનભાઈ મરશે. ડોનભાઈ કોને કહું તમને ખબર છે કે? પાડાને ભાઈ ડોનભાઈ તરીકે હું પોકારું છું. આ રે અહીંયા ડોનભાઈ ફોકસ કર લે. હા સરસ. આ બધું અમુક બેસી ગયું છે ને એવું બધું દ્રશ્યો છે. વાગી જશે 12. મજા આવી ગઈ કે આ કટ્ટી? આવું વાતાવરણ હોય એટલે બેને મજા જ આવે યાર. વાહ જોરદાર લ્યો. ઓલું આમ ઠેઠ વી ગયું છે. જે ખાવા બાવ છે ને ધ્યાન રાખવું પડે. હા થળબેન ને અમારે પાણી વગર ન હાલે યાર.
વાગી જશે એક અને ખાડો નીકળી જશે યાર પાણી બાજુ. વાતાવરણ હજી એમનામ જ છે. પછી જવા દીધું પાણી ભાઈ અકળાઈ જ છું થોડુંક મનમાં મૂંઝાઈ જ છું. મેં કીધું હાલો જવા જો નહીં ભેગું થાય. ભલે પાણી આળોટો મારીને વહી આવે એટલે કે પીહે એમ તો નહીં વાંધો હવે સર્યું છે એટલે. વાહ પાણી હજી એમનામ જ છે ગાળામાંથી વહેતા જો આ બધું હજી ભીનું જ છે હજી એમ કે હુકાણું નથી. 2 દી વયા ગયા વરસાદ જો એના કે 3 દી 2 દી આ તો હજી આ તો બધું ગારો ગારો જ છે એમ નહીં હુકાય ત્યાં તો વરસાદ આવી જાય પાછો કંઈક 3 થી 9ની આગાહી છે ને. આજ 2 તારીખ તો થઈ ગઈ 2 સપ્ટેમ્બર. ભારે કીરી કેટલું બધું હાવ રખકા બોળ છે. વાહ માથાળ વાહ તારે પાણી નહોતું પીવું તારે ખાલી કદડામાં બેહવું હતું. વાહ મારી લાગણી દુભાવી દીધી માથાળ તે યાર. કાઢું મને સરસ જો ભલે લાગણી દુભાણી પણ ઘડી કંઈ કલાક બેહવા દે. પાણી પીવું હોય પી લે. એને એમ થાય ને પાણી દેખાડ્યું નહીં કામ હતા કરીને અફસોસ રહી જાય કે મને પાણી ન દેખાડ્યું. હાજી થઈ ગઈ હવે લૂલી હતી એમાંથી. તો ફરી વખત જે છે એ કાઢુને કરી નાખીએ ઊભું. 2 વાગી જશે 1 વાગે આપણે અહીંયા આવી જતા. હાલો મોટિયા ઊભો થઈ જાય. મોટિયાને ઊભો કરીએ પેલા. હા હલે તને કઈ લાગુ પડે કે નહીં? એટલે વટનો કટકો હોય એને થવું હોય તો જ થાય બાકી એને કોઈ નહીં યાર કાંઈ લેવા દેવા નહીં. વાહ સાંટા આવે છે જેવા તેવું. હાલો પેલા ઊભી કરું પછી વાતો કરું. જો મિત્રો યાર આમનામ વાગી જશે 4 સાડા 4 જેવું થઈ ગયું છે. વરસાદ તો કાંઈ આવ્યો નહીં પણ માહોલ એમના ગરમાળા ફેર્યો છે. અને ખાડો ઘડીક બેહે ને ઘડીક સરે ને આળસ કરે છે પણ આપણે એને આળસ નહીં કરવા દઈએ. કા હું વાત કરું એમાં મૂડ ઓફ થઈ જાય. હવે એવું વાતાવરણ હોય ને એટલે મજા જ ન આવે એવું વાતાવરણ છે યાર. કાંઈ વાંધો નહીં હાલ 4:30 થઈ ગયા. 4 હું કેમ ટાઈમ જોવા જ કાંઈ ખબર ન પડી. ખબર જ નથી પડતી કાંઈ ટાઈમની તો. ને કહેવાય કાન માંડ્યા 5:52 કાન માંડ્યા ફરી વખત. વાગી જશે 6 અને ટાઈમ થઈ જશે ઘેરે જવાનો. ખાવો તો પાછા મળ્યા ડણકું દેવા. કાંઈ વાંધો નહીં આપણે સટકી જઈએ હવે. ગઈકાલે હતા ખબર ને. હા આજે એમ શેટા ઉકે તો છે બહુ શેટા છે પણ સંભળાઈ ગયું શાંતિ છે ને એટલે હું સંભળાણું ન કરતો ખાવામાં બીજી હોય તો સંભળાય નહીં યાર. ડોનભાઈ હાલો યાર. ડોનભાઈ વાંહે છે અમારે. હાલો નીકળી જાય ફટાફટ કે યાર. આજ તો તડકો નહોતો તોય બપોરે સાળાવીર સર્યું જ નહીં. ઘેર જવાનું ટાણા સરવા મંડાય તો એ કાંઈ ભેગું થાય નહીં. પછી કાલમાં રાખ દેવું હવે સરવાનું. હાલો એ ફટાફટ હાલો. જય હજી હાલવાનું નામ ન લે છે હજી પાણી બેહવું આને. 6 વાગ્યા તો હાલ તું રહી ગઈ હતી તે કેવા કાંડ કર્યા છે એને બોલો તો હિંગડા ભાંગી નાખ્યા 2. અઘરી વિકેટ તો કરી જાય ઊભ્યું રે. પાટો હારો કેવરાયો આજે ઈ મોર થયો બસારો હોય કે મારે મોર થવું જોઈએ. આ બધું તો નહીં હાલે. ડોનભાઈ હાલો યાર તમારી સિવાય ખોટું છે બધું. ના તો ઓગાળે ઊભી પણ હાલચ્યું ને તારે ભાઈ આ રોકાવાનું છે યાર એને થવાનું પીડ્યો રે હાલ અહીંયા થોડ્યા આવે યાર રીતે. વાહ હાલે બાપા હવે. હા હા યાર એને તો દિલ ખુશ કરી દીધું બેહી. હવે ઊભી થઈ જાવ તો સારું છે ને બળિયાને ખુશ કરી દેવાનો છો બસ ને. થવું ઊભું ઊભી ઓફ રોડિંગ હો ભાઈ પૂરેપૂરું. હાલો કેડિયું માઇન્ડ હુકાણ્યું છે જો હવે ન આવે તો. અત્યારે ગરમી હતી એમ નામ છે સવારે હતી એમ. હા આપણો બે અવાજ ઉકે છે સંભળાય છે તમને? બે હશે એ પણ ના દીકરાઓ પણ શેટા છે પણ સંભળાય છે બેહુને. સોટી ગયું બધું આખું. ખબર જ પડે છે નહીં કે આપણો કાળ જ છે. કાળની બીક કોને ન હોય કા ઘર ભેગું થાને ભાઈ. નજાલો જોયા જેખો છે
150 रुपया देगा। સારું હાલો વિડીયો કરી દઈએ પૂરો. વિડીયો મજા આવી હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી શકો છો. કાંઈ પણ પ્રકારનું સજેશન હોય તો એ પણ કહેજો. બાકી મળીએ આવતીકાલે નવા વ્લોગમાં યાર. બાકી શું કોઈ ત્યાં સુધી ખુશ રહો, હસતા રહો ને આપણા વ્લોગ જોતા રહ્યો. જય હિન્દ, જય ભારત.